સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 4/11/2025 ને વાર થયું છે ગુરુવાર। વિવાદિત સહાય મળશે 24,500, આંદોલન પૂરું, લોન માફ, પાક ધિરાણ લોન માફ। આગળના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશ ખબર, સંત સુરદાસ યોજનાઓને મળશે લાભ, રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન। રેશન કાર્ડને લઈને ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ખેડૂતોને મળશે 10 કલાક વીજળી। ખેડૂતો માટે સારા સમાચાર, કિસાન યોजना હેઠળ હપ્તો 6,000 ને બદલે 9,000 કરવામાં આવશે। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાના છીએ, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી। પ્રથમ સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશ ખબર, ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે પાકને થયેલ વ્યાપક નુકસાન સામે રાજ્ય સરકારે જાહેર કરેલા ઐતિહાસિક 10,000 કરોડના કૃષિ રાહત પેકેજની જે અમલવારી ઝડપે થઈ રહી છે। સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં તત્વીય કાર્યવાહી કરવામાં આવી છે। અત્યાર સુધીમાં 3.39 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોના બેંક ખાતામાં અંદાજિત 1,098 કરોડથી વધુની સહાય રકમ જમા કરી દેવામાં આવી છે। જે ખેડૂતો હજુ સુધી આ સહાય માટે અરજી નથી કરી તેમના માટે હવે ગણતરીના દિવસો બાકી રહેશે, કારણ કે અરજી કરવાની છેલ્લી તારીખ 5 ડિસેમ્બર રાખવામાં આવી છે, એટલે કે કાલે છેલ્લી તારીખ છે। કાલ સુધી તમે તમારી અરજી કરી શકશો, અન્યથા તમારી અરજી સ્વીકારવામાં આવશે નહીં। વાત કરીએ આગળના સમાચારની તો સંત સુરદાસ યોજનાનો મળશે લાભ, દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। સંત સુરદાસ યોજના હેઠળ અત્યાર સુધી 80% વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરિકોને લાભ આપવામાં આવતો હતો। રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025-26 થી 60% વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ દિવ્યાંગોને સંત સુરદાસ યોજના હેઠળ લાભ આપવામાં આવશે અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। વાત કરીએ આગળ તો સંત સુરદાસ યોજના BPL કાર્ડ તથા 0 થી 17 વર્ષ ફરજિયાત જોગવાઈ હતી, તેને પણ વર્ષ 2024-25માં દૂર કરવામાં આવી છે। વાત કરીએ આગળના સમાચારની તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે, કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં KYC અને રાશનના જથ્થાને લઈને નવા નિયમો જાહેર કરાયા છે। જેમાં દેશના કોઈ પણ રેશન કાર્ડ ધારકો સતત 6 મહિના સુધી રાશનનો જથ્થો લીધો નહીં હોય તો તેનું રેશન કાર્ડ આપોઆપ રદ થઈ જશે। આ સિવાય સરકારે દર 5 વર્ષે KYC કરવાનો પણ આદેશ કર્યો છે। ખાસ કરી રેશન કાર્ડને લઈને ચાલતી કાળાબજારી અને ડુપ્લિકેટ જેવા મુદ્દાઓને લઈ સરકારે આ નિર્ણય કરવામાં આવ્યો છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો રેશન કાર્ડને લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય। રેશન કાર્ડનો ઉપયોગ હવે માત્ર 2 જ હેતુઓ માટે થઈ શકશે। પહેલું છે સબસિડી આધારિત અનાજનો પુરવઠો મેળવવા, બીજું છે ગેસ કનેક્શન મેળવવા માટે। અત્યાર સુધી રેશન કાર્ડનો ઉપયોગ સરકારી કામકાજ, આધાર કાર્ડ, બેન્કિંગ, ડ્રાઇવિંગ લાયસન્સ, વીજળીનું બિલ, પાસપોર્ટ, મતદાન નોંધણી અને મતદાન જેવા અનેક દસ્તાવેજ પુરાવા તરીકે થતો હતો, પરંતુ સરકારના આ નવા નિયમ અને પરિપત્રને કારણે હવે રેશન કાર્ડનો ઉપયોગ માત્ર કોઈપણ સરકારી કામકાજ કે મતદાન માટે થઈ શકશે નહીં। વાત કરીએ હવે આગળના સમાચારની તો ખેડૂતોને મળશે 10 કલાક વીજળી। રાજ્યના ખેડૂતો માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે। ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વધુ એક ખેડૂતો હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે। રવિ સિઝનના વાવેતરને ધ્યાને રાખીને કેબિનેટ બેઠકમાં કેટલાક જિલ્લાઓમાં 8 કલાકના બદલે 10 કલાકની વીજળી પુરવઠો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જીરાના વાવેતરના વિસ્તારોમાં ખેડૂતોને પિયત પાક માટે જે 20 નવેમ્બર 2025 થી જ ખેતીવાડી ફીડરોમાં 8 કલાકના બદલે 10 કલાક વીજળી પુરવઠો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વાત કરીએ આગળના છેલ્લા સમાચારની તો ખેડૂતો માટે સારા સમાચાર છે। PM કિસાન યોજના હેઠળ હપ્તો જે વર્ષની અંદર 6,000 નો મળતો તે વધીને 9,000 નો કરવામાં આવશે। PM કિસાન યોજના કેન્દ્ર સરકાર 2026-27 માટે બજેટ તૈયારી કરવામાં લાંબી બહુસ્તરીય પ્રક્રિયા શરૂ કરી છે। આ મહિનાઓ સુધી ચાલનારી કાયવત નાણાં મંત્રાલય MOF દ્વારા ચલાવવામાં આવી રહી છે અને તેમાં નીતિ યોગ સંબંધિત મંત્રાલયો, રાજ્યો અને ક્ષેત્રીય હિસ્સેદારોના ઇનપુટને સમાવેશ થશે। આ બજેટમાં ખેડૂત સંબંધિત મહત્વપૂર્ણ જાહેરાતો હોઈ શકે છે। સરકાર PM કિસાન યોજના માટે ફાળવવામાં આવેલી રકમ અંગે નવી જાહેરાતો પણ કરી શકે છે। બજેટની તૈયારી સામાન્ય રીતે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં શરૂ થાય છે। 1 ફેબ્રુઆરીથી નાણાં મંત્રી સંસદમાં ઊભા થાય તેના લગભગ 6 મહિના પહેલા જ આ વિસ્તૃત સમયરેખા વ્યાપક પાયાના કામ અને પરામર્શ માટે પરવાનગી આપી છે। મીડિયા રિપોર્ટ્સમાં આવી અટકળો છે કે સરકાર PM કિસાન યોજનાની રકમ 6,000 રૂપિયા પ્રતિ વર્ષથી વધારીને 9,000 રૂપિયા પ્રતિ વર્ષ કરી શકે છે। આ યોજનાની શરૂઆતથી જ તેમાં વધારો કરવામાં આવ્યો નથી, તેથી મોદી સરકાર ફેબ્રુઆરીમાં રજૂ થનાર કેન્દ્રીય બજેટમાં ખેડૂતોને એક મહત્વપૂર્ણ ભેટ પણ આપી શકે છે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।